રાજકોટમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બબાલ થઈ છે। ચૂંટણી પૂર્વેની છેલ્લી સામાન્ય સભામાંથી વિપક્ષે વોકઆઉટ કર્યું। પ્રશ્નો પૂછવા દેવાતા ન હોવાના આક્ષેપ સાથે વિપક્ષે વોકઆઉટ કર્યું છે। જનતાના પ્રશ્નો અંગે રજૂઆતો ન કરવા દેવાઈ મનસુખ સાકરિયાનું કહેવું છે। જિલ્લા પંચાયત કચેરીના સ્થળાંતરના ખર્ચમાં ગેરરીતિ અંગે તપાસ ન થયાનો પણ આરોપ છે। સામે પક્ષે શાસક પક્ષે પણ વિરોધ પક્ષ પર लगाव्यो भ्रष्टाचारનો आरोप। कांग्रेस नेताए शांतिरथ सिंचाई काममां भ्रष्टाचार कर्यानो आक्षेप कर्यो। રાજકોટમાં આજે જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વેની છેલ્લી સામાન્ય સભા મળી હતી, જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા। જો કે જનતાના પ્રશ્નોની રજૂઆત ન કરવા દેવાતી હોવાના આક્ષેપ સાથે વિપક્ષે વોકઆઉટ કર્યું। મારા 19 પ્રશ્નો હતા, આજે મને એક પણ પ્રશ્નની ચર્ચા કરવા દેવામાં આવી નથી। આ ભાજપની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરોધ પક્ષને અને જનતાના અવાજ દબાવી અને કુચડવાનું કામ કરે છે। આમાં તમે જોઈ રહ્યા છો કે આમાં મારા ઘરનો એક પણ પ્રશ્ન નથી, જનતાનો પ્રશ્ન છે। મનસુખ સાકરિયાનો આરોપ છે કે જિલ્લા પંચાયત કચેરીના સ્થળાંતરના ખર્ચમાં જે ગેરરીતિ થઈ હતી તે અંગેના રિપોર્ટ માંગવા છતાં તેની પણ કોઈ માહિતી આપવામાં નથી આવી રહી। તો સામે પક્ષે ભાજપે વિપક્ષના નેતા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। મનસુખભાઈને 5 વર્ષથી ઓળખું છું। જ્યાં સુધી મારી હું એને ઓળખું છું અને એમની જે કામ કરવાની પદ્ધતિ છે બરાબર, એ પદ્ધતિના પુરાવા સાથે મને ખબર છે કે ભ્રષ્ટાચાર કરે છે બરાબર। શાંતિ રથ જે છેલ્લી કક્ષાએ માનવતાની હદ પૂરી થાય, જેમમાંથી શાંતિ રથ એમને મગવેલા છે, આપ મીડિયાના માધ્યમથી જાણી લેજો, જેમ દ્વારા મગવેલા છે। અને શાંતિ રથમાં પણ એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે મનસુખભાઈએ બરાબર, અને એ સાબિત થાય એવો ભ્રષ્ટાચાર છે। હવે માનવતાની છેલ્લી હદ કહેવાય, શમશાનની વસ્તુમાં જો એ ભ્રષ્ટાચાર કરી શકતા હોય તો બીજી શું ન કરી શકે।